ગુડ મોર્નિંગ. કેમ છો બધા? નાઈને બેઠેલા છે તો પણ હજી ઊંઘ આવતી છે. વાતાવરણ એવું છે વરસાદવાળું એટલે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. ચા પાણી થઈ ગઈ? અમારી થઈ ગઈ. હવે શું બાકી છે? આવે એટલે ચા પીએ અને પછી જઈએ જોબ પર. તો ચાલ આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ ચાલો, શ્રુતિ સુતેલી છે અને મેં હમણાં ઉઠીને હાથ પગ ધોયા, ફ્રેશ થઈ ગઈ. હવે એ ઉઠીને એને નાસ્તો ને કહીને કે બનાવવા બેસી જાય એની પહેલાં મેં એના માટે કંઈક બનાવી દઈશ. હજી સુતેલી છે તો હું બનાવી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં શું બનાવવાની છું તમને બતાવું. તો મેં આ બનાવવાની છું પૌવા, જેને મેં સાફ કરી નાખ્યા છે. હવે એને આપણે પલાળીને મૂકી દઈએ અને એક તરફ આ બટેકાને બોઇલ કરવા મૂકી દેવા કુકરમાં. તો ચાલો પૌવા મને ધોઈને મૂકી દઉં. સુતેલી છીએ ત્યાં સુધી બનાવી નાખું. તો પછી ઉઠ્યું એટલે આ બનાવું, પેલું બનાવું, આ બનાવું, પેલું બનાવું. તો આ પૌવાને મેં ધોઈ કાઢ્યા છે. હવે આને આપણે થોડી વાર રવા દઈએ અને એક તરફ મેં હવે બટેકાને બાફવા મૂકી દીધું. ચલો, બટેકાને બોઇલ કરવા મૂકી દીધા છે અને અમારા વાસણ પડેલા છે આટલા બધા. થોડો વાસણ સાફ કરી લઈએ. પણ આવીને ખાઈને જરા વાર સૂઈ ગઈ હતી, કારણ કે મને તો સવારે 5 વાગે ઉઠું એટલે બપોરના થોડીક વાર ઊંઘવા માટે જોઈએ જ. પણ મેં રોજ બપોરના સૂઈ જાઉં છું, પછી ઉઠીને વાસણ કરું, કચરા એવું કરું. રસોઈ પાણી કરું છું. તો પછી જરા સમય નીકળી જતો રહે કામ કરવાનું, ઉઠવાનું. હવે રસોઈ પાણી કરતાં મૂકતા તે કરતાં આ ટાઈમ જે ખબર નહીં પડે. આજે તો મારા ઘરે જવા, મારી મમ્મીને હાર આપવા જવા. આજે તો મેં ઘરે જવા. હવે મારી મમ્મી આવી નહીં હતી ક્લિનિકમાં, એટલે જસાનના તો હાર આપવા જઈશું. અને આપણે એની તબિયત સારી નહીં હતી. મિત્રો આવે જ અને જાઉં એટલે મમ્મી આવી જાય કે દિવસના વિચાર મને મળેલા ક્લિનિકમાં. રસોડામાં તો બહુ બધું જમે છે. શ્રુતિનું વેકેશન પૂરું થઈ જવાનું. દિવસ 10-11 દિવસ જેવા રહેલા છે. પછી ફરવા તો ગયા નહીં. જઈશું. દર વખતે બિચારી શ્રુતિને એવું જ થાય. આખું વેકેશન બિચારું ઘરમાં અને ઘરમાં મારી હાથે ક્લિનિક એની બહારની રહી, એટલે દર વેકેશન એની બહાર કામ હોય. સવારે વહેલું ઉઠાવવું પડે એને અને મારા જોડે જ ક્લિનિક લઈ જવું પડે. શું કરે, કોને જોવું, ભરોસે મૂકવાના છોકરીને. જમાનામાં કોઈને ભરોસો મૂકાય એવું નથી, એટલે છોકરીને નહીં મૂકવું. તો ચાલો ફ્રેન્ડ્સ, આ બટેકા બફાઈ ગયા હતા, ઠંડા થઈ ગયા છે. હવે આને મેં છોલી કાઢું. ટીના છે મસ્ત, નાના નાના. અને શ્રુતિ પણ ઉઠી ગઈ. હવે એનો બહુ ભૂખ લાગી, મારે ફટફટ બનાવવું પડશે. આપણે છોલી કાઢીએ, પછી એને કટ કરી લઈશું.
પૌવા બટેકા કોને કોને બહુ ભાવે છે કમેન્ટ કરજો. કમેન્ટ તો ફ્રેન્ડ્સ ચાલો મારા બટેકા પણ કટ કરી લીધા છે. હવે આપણે તેલ મૂકી દઈએ. શ્રુતિ ઉઠી ગયેલ છે. હવે ઉતાળ આવતી છે ખાવાની એને આપણે ફટફટ બનાવવું પડશે. આપણે રાઈ એડ કરી દઈશું. તેલ ગયું નથી, થોડી વાર વેટ કરવી પડશે. રાઈ એ થઈ ગઈ છે. અંદર થોડી હિંગ એડ કરી દઈશું અને એક કાંદો લીધો છે અને 2-3 નાના નાના મરચાં લીધા છે. હવે બ્રાઉન થાય પછી આપણે મસાલા કરી દઈશું. પૌવાની અંદર સિંગદાણા પણ નાખી બહુ સરસ લાગે, પણ આમાં ત્યાં શ્રુતિને સિંગદાણાવાળા પૌવા ભાવતા નથી. તો આપણે એને થોડોક બ્રાઉન થાય ત્યાં સુધી છોડવા દઈએ. છે રસોણા ખોકરાની ઈચ્છાની થાય. આ ખોકરીને થોડી વાર ભૂગો લાગી આવે પછી હું ખાઉં કરતા બ્રાઉન થઈ ગયા છે. હવે આની અંદર આપણે બટેકા એડ કરી દઈશું. આની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું. સૂકુને લીંબુ પોવા ખાટા ખાટા બનાવ્યા. ખાટું ખાટું બહુ બધો રસ નીકળે. જો શું કહેતી છે, 2 લીંબુ નાખવા કહેતી છે. પછી એકલા ખાટા પણ એકલી ખાટે ક્યારે અમે બધા જોયા કરું તમે. બહુ જ ખાટું ખાય આ છોકરી મારતાની તો દાંતો ખટાઈ જાય તેવું. લીંબુનો રસ આપણે પછી એડ કરવાનો છે. કાઢી દીધો છે. આની અંદર આપણે મસાલા કરી દઈએ. અમે રેડી રાખ્યા છે દોરીને. અહીંયા બી બતાવી દો. પૌવા મસ્ત ત્યારના બોરી લીધા હતા. પૌવા રેડી છે. આની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈએ. તો પ્રથમ પહેલાં મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર. પછી લઈશું હળદી. મેન ઇન્ગ્રેડિયન્ટ થોડું જેવું કરવાનું છે. બહુ તો મસાલા હારાની હમણાં તાપમાં ખબર. મસાલાની એડ કરી દીધા છે સરસ મજાના. હવે અંદર આપણે ખાંડ એડ કરી દઈશું. ખાંડને પૌવા એડ કરું પછી નહીં કરું. ખાંડને લીંબુ
ગરમ ગરમ ચા અને વરસાદ પડતો હોય તો મજા જ પડી જાય ભાઈ. વાય કરી દીધા છે. અંદર આપણે ખાંડ એડ કરી દઈશું. કેવા જોઈએ? સ્વીટ જોઈએ વધારે? સ્વીટ ને સ્પાઈસી બધા. લીંબુનો રસ પણ એડ કરી દઈશું સાથે સાથે. થોડું રેડ ચીલી પાવડર પણ નાખ્યો છે ને તો કલર. હા મેં તો ગ્રીન ચીલી આવી ગઈ, વ્હાઈટ પૌવા આવી ગયા, હલ્દી આવી ગઈ, રેડ ચીલી પાવડર આવી ગઈ તો થઈ ગયું ને કલરફુલ. કલર રેમ્બો. મિક્સ કરી દઈએ આપણે. હમણાં જ વાસણ સાફ કરી અને પાછા ઢોકળો થઈ ગયો. આની અંદર લાસ્ટમાં આપણા રહ્યા ધનિયા. ઓછા નાખું ધાણા, એને ગમતા નથી. ધાણા એવા એટલે ગ્રીન કલર થઈ ગયો કે મિક્સ. જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત દેખાય. કેમેરામાં એવું ફાઇન નહીં દેખાતું હશે પણ રિયલ લાઈફમાં બહુ જ મસ્ત દેખાય છે. તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા પોહા મસ્તીના. શ્રુતિને આપું, ગરમ ગરમ ટેસ્ટ કરશે અને પછી તો ચાલો ફ્રેન્ડ્સ, હવે મારું શ્રુતુ ટેસ્ટ કરે છે ને કેવા લાગે છે પૌવા મને કહેશે. દત્તીની બેન ગરમ છે હજી. મસ્ત છે. મરચાં કાપીને નાખેલા છે જોજે, ને તે મસ્ત છે. લેમનનો બી એકદમ અલગ અલગ લેવલનો ટેસ્ટ આવતો છે. લાવ તમારે પણ ટેસ્ટ કરો. દજાડતી નહીં. જો આપો. નહીં, થોડુંક જ આપ. પણ તો લીંબુ વધારે લાગે, ખાટું ખાટું. મસ્ત આપો. તો ચાલો શ્રુતિ ખાય છે. તો ફ્રેન્ડ્સ શ્રુતિ માટે બનાવી દીધા છે પોહા અને શ્રુતિ ખાતી પણ છે. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને પોહા ખાવા આવી તો ચાલો ગરમા ગરમ પોહા. બાય.